જનરલ ડાયર કરીને આદેશો કરે છે ને એ અધિકારીઓને હવે આવીએ છીએ અમે શોધવાના છે. એ જનરલ ડાયરો બનવાની એમની આદત બધી છૂટી ગઈ. અમને બી પછી બિરસા મુંડા ભગતસિંહ બનતા વાર નહીં લાગે. એ જનરલ ડાયર ને લોર્ડ કરજન કોણ છે એ અમે કાલે મિટિંગમાં પૂછીએ છીએ. મતલબ કે એમ બરાબર છે. ત્યાં એ લોકો જમવાનું આપે, આપણને ના ભાવે એવું જમવાનું આપે છે ત્યાં ને ત્યાં. અને આ જમીન અમારી જે છે એમાં શંકર પરસોત્તમ, કરશન પરસોત્તમ બે ભાઈઓ છે. એમના સંપાદન થયેલી બતાવે છે, પણ તમામ ગામના લોકોએ એક પણ પંજો આનો લીધો નથી કોઈએ પણ. એ સાબિતી છે. અને માંગે તો એ નિગમ આપી નથી શકતી. અને આ અમે બિન અધિકૃત છે નથી સાહેબ, અધિકૃત છે આ બધા તમામ આ ગામજનો. બરાબર છે. એટલે આ મુશ્કેલી છે. મારું ઘર ત્યાં છે સાહેબ. આપ સમયને જો સમય હોય તો આપણે જોઈ લઈશું. બીજું કોનું ઘર તોડી નાખ્યું છે? અમારા 7 જણા હજુ ઓર્ડર છે સાહેબ. 7 જણા અવાજ ના કરતા શાંતિ જાળવજો. એક મિનિટ કાલે નોટિસ આપેલી મને. અમને એક જ સર્વે નંબર માં છે ઘરા. કાલે બી કલેક્ટર સાહેબ આવેલા, પછી કે આ બી જશે. અને સાહેબ એક ભાઈ ને અસરગ્રસ્ત ગણેલો છે, નાના ભાઈ ને અસરગ્રસ્ત ગણેલો છે, મોટા ભાઈ ને અસરગ્રસ્ત નથી ગણ્યો. એ માંગણી કરી. અમારે કયો સર્વે નંબર છે? સર્વે નંબર 11, 14 બંનેમાં ઘર છે. એમાં તો શું થયેલું છે સાહેબ? સર્વે નંબર ના નંબર ચેન્જ કરી નાખેલા એ લોકો જાતે વગર પૂછી લે એમ. બરાબર. એટલે આખો સર્વે નંબર મારા પણ જ કરવાનો તો 7 સંપાદન આખો સર્વે નંબર જ સંપાદન. બરાબર. હા, આ રસ્તામાં જાય 10 મીટર જાય, 20 મીટર, 10 મીટર એ સંપાદન આખો સર્વે નંબર થોડો સંપાદન. આખો પછી આખો અને ભાઈ તમે ઘર ઉઠાવો તો કઈ નહીં, પણ અમને કઈ આપો ને વળતર એમ. સંપાદન થઈને તો આપો. કેટલા વર્ષથી અહીંયા રહેતા હતા? 2001 થી. હા હા. ને એ તમારે સર્વે નંબર માં હતું? તમારા સર્વે નંબર ના, એટલે ગામજનો ના સર્વે નંબર ગામના જેમ ગામ જ એટલે પહેલેથી ગામ જ એમ સાહેબ. બરાબર. વર્ષોથી સાહેબ સરદાર આવાસ ને ઘર તોડી નાખ્યું. બરાબર. બીજા કોનું ઘર તોડી નાખ્યું છે ભાઈ? કેટલા વર્ષથી રહેતા હતા? નોટિસ વગર કેટલા લોકોના ઘરો તોડ્યા છે? બરાબર છે. આટલું બોલવામાં તમારે અહીંયા પેલા સરદાર પટેલ જ નહીં સાંભળે તો પેલા સીઓ ને ત્યાં જવાનું છે. કોઈએ ગભરાવાનું નથી, કોઈએ ડરવાનું બી નથી. બરાબર. આ પોલીસ વાળા પાનમાં તે દિવસે લઈને બધું કર્યું છે. બરાબર. એ પોલીસ વાળાને બી કહીએ છે, જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માનીએ છીએ અને સંવાદમાં માનીએ છીએ. જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈડ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ ને તમારા અહીંયા કોન્ટ્રાકો બંટ્રાકો કોઈ નજરે નહીં પડે. એ પોલીસ વાળાને બી કહી દઈએ છે. તમે આજે દંડાથી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ, ગોળી ભોળી મારવાની હોય તો બી આવી જજો. અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે. અમારી મા બેટી તમે અમારી મા બેટીઓને તમે
અહીંયા જે પણ અધિકારીઓને ને આ ઘરવાળાઓને નહીં બાંધી આપશે ને તો તમે જોઈ લેજો, આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું. તમને બધાને કેમ છું ભાઈ, દુઃખની વાત છે. તાળીઓ, તમારી તાળીઓ સાંભળવા હું નથી આવ્યો આટલી દૂરથી, બરાબર છે? એટલે તાળીઓને હોહા કરવા માટે, બરાબર, અહીંયા શોબાજી કરવા માટે અમે નથી આવ્યા. એટલે શાંતિથી સાંભળો. જો આ લોકો તમારા ઝૂંપડા અહીંયા નહીં બાંધશે ને તો તમે તૈયાર થઈ જાઓ. આપણા ભોગે ડેમ બન્યો છે, આપણી જમીનો ગયેલી છે, બરાબર. આપણા બાપ દાદાઓ અહીંયા મરીને ગુજરી ગયા. એ પાણી આખા ગુજરાતમાં જાય છે. આપણને નથી વળતર મળ્યું, નથી પાણી મળ્યું, નથી ઘર મળ્યું, નથી જમીન મળી, નથી નોકરી મળી. એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને, એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું. નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું? કરાવી દઈશું તો એમને ખબર પડશે. નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે, નર્મદાના નામે વાહવાહી લૂંટે છે, નર્મદાના નામે સરકારો બનાવે છે. તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે? તમે ભાઈ જમીનો આપીને, તમારા બાપ દાદાએ જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે? તો કેમ આટલી બધી દાદાગીરી, આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે? કેમ આટલી બધી ધમકી અમારી મા બેટીઓને રાતે ઉચકીને પોલીસના હવાલે કરે છે? એટલે તમે તૈયાર થઈ જાઓ, અમે તૈયાર જ છે, બરાબર.